હાલ ગુજરાતના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કડકડતી ઠંડી વધી રહી છે, પરંતુ આ ઠંડી લાંબો સમય નહીં રહે, કારણ કે વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદનો વિરામ આવી છે। અંબાલાલ પટેલે હવામાનના મોટા ફેરફારની ચેતવણી આપી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કહે છે કે રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે। 13 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડી વધશે અને ગુજરાતમાં પણ ઠંડી વધશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાત બનશે, તેના કારણે દક્ષિણ ભારતના વરસાદની તીવ્રતા વધશે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે। પશ્ચિમી વિક્ષેપને કારણે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઠંડી વધશે। મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આ બાજુ પરંતુ ડિસેમ્બરમાં ગુજરાતમાં ઠંડી વધશે। 90 દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી એટલે કે 30 દિવસ સુધી રહેશે। અરબી સમુદ્રમાં વધતા નીચા દબાણ, અકાળ વરસાદ અને ગ્લોબલ વોર્મિંગને કારણે શિયાળાની ઋતુ ટૂંકી કરવામાં આવી રહી છે અને તાજેતરમાં 2 ચક્રવાતોની અસરથી ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું, જેની શિયાળાની શરૂઆત પર અસર પડી હતી। ગુજરાતના અન્ય ભાગોમાં કચ્છ સૌરાષ્ટ્ર કરતાં ઠંડી વધુ રહેશે, જો કે નલિયા જેવા સ્થળોએ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।